હેલો ગાઈસ, તો જો આપણે રીંગણી સોપ આવી ગયા છીએ અને જો આપણે દૂધી કાક આવી રીતના સરસ સરસ છે. અને આપણે રીંગણી જો બાટડાથી રીંગણીનો રોપ લાવ્યા છે. દયાના બે સોંપે છે અને હાર્દિક વાહે છે. એક વાર સોંપી છે, આપણે ખાડા કરવી છે. હાલે રોપ દે કીધું તમે. અને કંઈક આ રીતના આપણે શેરો બનાવી છે. તો હાલો આપણે સોંપી. બે બે ફૂટનો ગાળો રાખવાનો છે. આપણે એ પ્રમાણે આપણે ખાડા કરવાના છે અને હારે ગણતા જવાનું છે. 3 4 5 6 7 ઓલા સેટા જાઓ ને તો 70 છોડવા જાય ને આ સેટા આવો ને તો 75 છોડવા જાય. હા કરો 5 છોડવા વધે જશે. 5 છોડવા વધવા ન જોવે, થોડા કોલમે લાંબા કરી નાખે. સડસઠ જયા 3 વસાયરા 70 માં ઓલવાળમાં 75 થઈ ગયા. આપણે રીંગણી સોંપાઈ ગઈ છે. જોઈ શકો છો સરસ મજાની રીંગણી છે. અને આપણે બાટડાથી રીંગણી લાવ્યા છીએ, વ્યાજ લાવ્યા છીએ ને સોંપી દીધી છે. અને પેલાની રીંગણી તો આપણે બહુ મોટી મોટી છે, મોટો મોટો ખાડે છે. આપણે તમને દેખાડવી. અત્યારે આપણે સાહ નાખ્યા છે અને પછી આપણે છે ને સાહ ને ઓલું કરીને પાળા નાખી દેવું, થોડીક કોળાઈ જાય એટલે. ને ક્યાં સુધી આપણે આમ રહેવા દેવું. મખરો થાય થોડી થોડી. નીકળે તુરિયાનો વેલો છે ને તુરિયા નારી આવ્યા છે. નાઈટ પાણી ન આવે એટલે અંદર રહેશે. ને પહેલાંની રીંગણી છે, આપણી કટાવી રીંગણી છે. પહેલાંની મોટી મોટી મોરપીસ રીંગણી છે ને ઓલી છે બાટડા રીંગણી છે. આપણે પાલક વાવી છે. ધાણા છે થોડા થોડાક. બાજરો છે આ વાટનો. અને માથે હાલા ખરા પણ કોઈ ખેહા નહીં. હવે અમે કોસામાં સરખા ઠેલવાત પણ કેટલો વચેરો